15 જૂન પહેલા યોજાઈ શકે છે ગ્રામ પંચાયતની ચૂંટણી। રાજ્યની 8400 જેટલી ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી। આવતીકાલે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થશે। 8 મે સુધી મતદાર યાદીને લઈ વાંધા દાવા રજૂ કરાશે। 16 મેના રોજ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। રાજ્યની ગ્રામ પંચાયતોમાં વહીવટદાર રાજનો હવે અંત આવશે। રાજ્ય ચૂંટણી પંચે તમામ કલેક્ટર્સને આદેશ આપ્યા છે। વોર્ડ મુજબના ફોટા સાથેની મતદાર યાદી તૈયાર કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તો આવતીકાલે પ્રથમ મતદાર યાદી જે છે તે રજૂ કરવામાં આવશે। 8 મે સુધીમાં મતદાર યાદીને લઈ વાંધા દાવા રજૂ કરાશે, જ્યારે 16 મેના રોજ અંતિમ મતદાર યાદી જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે। હાલે રાજ્યમાં જે ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન છે તે વહીવટદાર રાજનો હવે અંત આવશે। રાજ્ય ચૂંટણી પંચે તમામ કલેક્ટરને આ મામલે આદેશ પણ આપી દીધા છે, જ્યારે બોર્ડ મુજબના ફોટા સાથેની મતદાર યાદી તૈયાર કરવા માટે આદેશ। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ચૂક્યા છે। જે હિરેન, ગ્રામ પંચાયતની ચૂંટણી હવે ટૂંક સમયમાં જ યોજાઈ શકે છે, શું વધારે વિગત? જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે 15 જૂન એટલે કે સરકારી ચોપડે ચોમાસાની શરૂઆત થાય તે પહેલા ગુજરાતમાં અટકી પડેલી લગભગ 8400 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે। એ મુજબની હાલ જે પ્રક્રિયા થઈ રહી છે એના ઉપરથી માહિતી મળી રહી છે। 10 થી 12 દિવસ પહેલા તમામ ગ્રામ પંચાયતોની અંદર જે રોટેશન પદ્ધતિ હોય છે અનામત બેઠકો માટેની, સરપંચ પદ માટે હોય કે ઉપસરપંચ પદ માટે હોય, તે રોટેશન જાહેર કરવામાં આવ્યા હતા એક બાદ એક જિલ્લાની અંદર। કારણ એ હતું કે જે ઓબીસી અનામતને લઈ અને ગૂંચવાડો થયો હતો તેનું સોલ્યુશન આવતા ત્યારબાદ તમામ કલેક્ટરે એના જિલ્લાની અંદર આવતી આ ગ્રામ પંચાયતોના પદનું રોટેશન જાહેર કર્યું હતું। ગઈકાલે એક પરિપત્ર કરવામાં આવ્યો છે। રાજ્ય ચૂંટણી પંચ તરફથી તમામ કલેક્ટરને આદેશ આપવામાં આવ્યા છે કે વોર્ડની ફોટાવાળી મતદાર યાદી તૈયાર કરવામાં આવે। આવતીકાલે આ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જે પ્રાથમિક મતદાર યાદી હશે, અને અંતિમ મતદાર યાદી 16મી મેના રોજ રજૂ કરવામાં આવશે। અંદાજ એવો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે 16મી મેના રોજ આખરી મતદાન યાદી પ્રસિદ્ધ થઈ ગયા બાદ બપોરે અથવા તો પછી 17મી મેએ જો રજા ન આવતી હોય તો એ દરમિયાન આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એ જાહેર થઈ શકે છે। એટલે કે ચોમાસું શરૂ થાય એ પહેલા તે આ ચૂંટણીની જાહેરાત કરી અને ચૂંટણી પૂર્ણ કરાય એ પ્રમાણેની પ્રક્રિયા રાજ્ય ચૂંટણી પંચ તરફથી શરૂ કરવામાં આવી હોય તે લાગી રહ્યું છે। 16મી તારીખે શુક્રવાર છે અને 17મી તારીખે શનિવાર છે, એટલે 16 અથવા તો 17મી મેના રોજ રાજ્ય ચૂંટણી પંચ ગ્રામ પંચાયતની ગુજરાતની અંદર લગભગ 8400 જેટલી ગ્રામ પંચાયતો છે તેની ચૂંટણી એક સાથે જાહેર કરી શકે છે। કારણ કે જે મુજબનો સમય આપવાનો હોય છે આ ચૂંટણી માટે, એ સમય અવધિ 1 મહિના સુધીની રહેવા પામે છે, મતદાન થાય ત્યાં સુધીની। એટલે આ જે પ્રકારે તૈયારી ચાલી રહી છે અને જે સમયગાળો છે એને ધ્યાનમાં રાખતા 15મી જૂન પહેલા 8400 ગ્રામ પંચાયતોની રાજ્યમાં ચૂંટણી સંપન્ન થાય એ મુજબની માહિતી હાલ મળી રહી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।